મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ. મિત્રો આજે તો ઘઉં કાઢવાનું અતારમાં કટર આવી ગયું છે, તો ત્યાં જાઉં છું મિત્રો. ઘઉં કાઢવાના છે, તો કટર આવી ગયેલું છે. આટલા ઘઉં છે. ફાઇનલી ટાપડું પાથરી દીધું ઘઉં એટલે ઘઉં કાઢે ફાઇનલી મિત્રો બધા ઘઉં નીકળી ગયા છે. ઘઉંની ટાંકી ખાલી કરી રહ્યું છે. બધા થઈને એક ટાંકી ભરાણી છે ઘઉંની. જે ઘઉં હતા એની એક ટાંકી છે ઘઉંની. તો ફાઇનલી ઘઉંની ટાંકી ખાલી થઈ ગઈ છે ને મિત્રો કાકા એટલા ટકરો ઘઉંનો છો છે. ફાઇનલી મિત્રો બધા ઘઉં કાઢી નાખ્યા છે. ગાઈસ બધા ઘઉં નીકળી ગયા છે ને પછી આવી જાઉં ઘરે. જમી લઉં, જમીન પાછું આજે જવાનું છે મારે રાજુ મામાની વાડીએ શેના હલરમાં કાઢવા. તો જમી લઉં ને પછી જાઉં. તો મિત્રો જમીન આવી ગયો હલરમાં, પછી એટલાક સીણા કાઢી નાખ્યા છે. સીણા નીકળી ગયા. શું કેવું તમારું? તો આ રાજુ ઉમાના સીણા કાઢવા આવ્યો હતો હું. તો ફાઇનલી ગાઈસ મારા રાજુ ઉમાના બધા સીણા નીકળી ગયા છે. પછી હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો ત્યાર, કેમ કે જવાનું છે અમારે અલંગ, થોડુંક કામ છે એટલે. તો જઈએ અલંગ. ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા અલંગ જવા. થોડું કામ છે એટલે જઈએ છીએ મિત્રો. જઈએ અલંગ. મિત્રો આપણે પહોંચી ગયા જ્યાં કામે આવ્યા હતા ત્યાં. રેડ ક્રોસ સોસાયટી.
ફાઇનલી આ મારા હાથાની દવા લેવા આવવાનું હતું, એટલે જે કામ હતું એ બતાવી દીધું ને હવે પાછા નીકળીએ છીએ ઘરે જવા. ફાઇનલી મિત્રો રસ્તામાં આપણે ભાળી ગયા બરફની લારી, તો હું મામા રહી ગયા ઊભા બરફ ખાવા. તો અમે બરફનો ઓર્ડર આપી દીધો છે, 2 ડીશ બનાવે છે. મને તો ખાટો બરફ ભાવે એટલે મેં ખાટો કલર નાખ્યો, મામાએ ગળ્યો કલર નાખ્યો, અને આ છે મારી ડીશ. ચાલો મિત્રો બરફ ખાવા. ચાલો બરફ ખાવા. તો બરફ ખાઈ લઈ મિત્રો, ને બરફ ખાઈને પછી અમે આવી ગયા મિત્રો તળાજા. ફાઇનલી મિત્રો અમે અલંગથી વહી આવ્યા ઘરે. હું લાવ્યો હતો તળાજાથી તરબૂચ, તો બધા ખાઈ છે એ તરબૂચ મિત્રો. હાલો ફાઇનલી મિત્રો સવારમાં જે આપણે ઘઉં કાઢ્યા, હવે તેની ધાર કરવાની છે, તો જવાનું છે ધાર કરવા. તો જાય ઘઉંની ધાર કરવા તો ગયા હતા, પણ વાહ નહોતો બહુ, એટલે થોડા ઘણા 7-8 બાસકાની ધાર ખીસે પછી વહી આવ્યા ઘેરે, વાહ નહોતો તો. અને હવે હું નાહી નાખું, પછી જવાનું છે મારા ગામમાં. તો ફાઇનલી ગાઈસ નાહી ધોઈને થઈ ગયો કમ્પ્લીટ તૈયાર. મારે જવાનું છે ગામમાં રોપ દાડિયા કરવા. તો જાઓ ગામમાં. મિત્રો હું ગામમાંથી આવતો રહો વાડીએ, અને વાડીએ આવીને ઘઉંમાં ને સીણામાં આંટો મારવા આવ્યો હતો. અમારા ઘઉં પણ હવે થોડાક દિવસમાં કાઢવા જોઈએ, આ પણ સુકાઈ ગયા છે. આજ તો એક ઘઉં હતા બીજો ઘેરો, એ કાઢી નાખ્યો છે, તમે વિડીયોમાં જોયું જ હશે. મિત્રો હું ગામમાં ગયો છો દાડિયા કરવા, તો ત્યાંથી પણ આવતો રહો દાડિયા થઈ ગયા છે રોપ પારવાના. અને તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તે. હવે મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મા મોગલ. અને જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. તો મિત્રો મળીએ કાલે નવા વ્લોગ સાથે.